દેશની પરંપરાઓ જુદી જુદી હોય છે. દરેક દેશની પરંપરાઓ એની સભ્યતાઓ કહેવાતી હોય છે અને એની પરંપરાઓ, એની સંસ્કૃતિ, એની સભ્યતાઓ એના માપદંડ ઉપર એ દેશનું, એ દેશના નાગરિકોનું એ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. આપણો દેશ એટલો મહાન કહેવાશે જેટલી એના શિષ્ટાચારની ઊંચાઈ હશે. જેટલો શિષ્ટાચાર વધારે ઊંચો એટલો દેશ વધારે ઊંચો, જેટલો શિષ્ટાચાર નીચો એટલો દેશ વધારે નીચો. આ એક બહુ ગંભીર અને બહુ મોટો આપણા દેશ માટેનો પ્રાણ પ્રશ્ન બની ચૂકેલો છે કે શિષ્ટાચારની બાબતમાં ઘણી બધી જગ્યાએ આપણે ઘણી બધી વિવેક ચૂક અત્યારે કરી રહ્યા છીએ. આજથી 500 વર્ષ પહેલાં, આજથી 200 વર્ષ પહેલાં, આજથી 100 વર્ષ પહેલાં, હજી આજથી 25-30 વર્ષ પહેલાં સુધી એ શિષ્ટાચાર જોવા મળતો હતો. છેલ્લા 10, 12, 15 વર્ષમાં તો એ શિષ્ટાચારના ભૂકા બોલાઈ ગયા છે અને હજી વધારે ઝડપથી, બેફામ ઝડપથી એ શિષ્ટાચાર ખતમ થઈ ગયો છે. આપણને એમ થાય કે શિષ્ટાચાર એટલે શું? શિષ્ટાચાર કોને કહેવામાં આવે? તો શિષ્ટાચાર એટલે શિષ્ટ એટલે સજ્જન. શિષ્ટનો અર્થ થાય છે સજ્જન. સજ્જન પુરુષોનો આચાર એ શિષ્ટાચાર. સજ્જન પુરુષોની વર્તણૂક એ શિષ્ટાચાર. સજ્જન પુરુષોનો વ્યવહાર એ શિષ્ટાચાર. દુનિયામાં માણસો બે પ્રકારના હોય છે, એક સજ્જન અને દુર્જન, અને એના કારણે વ્યવહાર પણ બે પ્રકારના થઈ જાય છે, એક શિષ્ટ અને અશિષ્ટ. જો આપણે સજ્જન છીએ તો આપણો આચાર એ શિષ્ટાચાર બનશે, અને જો આપણે દુર્જન છીએ તો આપણો આચાર એ અશિષ્ટાચાર બનશે. અને આપણે ઉલટાઈને પણ કહી શકીએ, જો આપણો આચાર એ અશિષ્ટ આચાર છે તો આપણે દુર્જન છીએ, અને જો આપણો આચાર એ શિષ્ટાચાર છે તો આપણે સજ્જન છીએ. આપણો આચાર એ આપણું પોતાનું મૂલ્યાંકન કરવા માટેનો માપદંડ છે. આપણો આચાર એ આપણા દેશનું મૂલ્યાંકન કરવા માટેનો માપદંડ છે. આનો બહુ ગંભીરતાપૂર્વક આપણે, ભારપૂર્વક આપણે આના માટે મહેનત કરવાની છે, આના માટે પુરુષાર્થ કરવાનો છે. અને લાઇટલી નથી લેવાનું આપણે, અને હાર્ડલી લેવાનું છે આપણે, અને ટાઇટલી લેવાનું છે આપણે. આમાં સહેજ પણ ગફલત કે ભૂલ આપણાથી ન થવી જોઈએ. અને એટલે જ આ પાઠનો વિષય છે સરખા બનો અને સરખું કરો. જમવાનું કેવું જોઈએ? સરખું જોઈએ. કપડાં કેવા જોઈએ? સરખા જોઈએ. બેસવાની જગ્યા કેવી જોઈએ? સરખી જોઈએ. તો બોલવાનું કેવું જોઈએ? સરખું. પણ સરખું જોઈએ ને. વર્તવાનું કેવું જોઈએ? સરખું. પણ સરખું જોઈએ ને. બેસવાનું કેવું જોઈએ? પણ સરખું જોઈએ ને. જો તમારે ખાવાની આઈટમ સરખી જોઈએ, પહેરવાની આઈટમ સરખી જોઈએ, ખરીદવાની આઈટમ સરખી જોઈએ, તો તમારા વિચાર, વાણી અને વર્તન એને પણ તમારે સરખા બનાવવા તમારા માટે જરૂરી વસ્તુ છે. તો એના માટે સરખા બનવાનું છે આપણે. આજનો આપણો વિષય છે સરખા બનો અને સરખું કરો. આનો પર એક સરસ મજાની વાર્તા છે. પાંડુરંગ શાસ્ત્રી વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં ભાગ લેવા માટે જાપાન ગયા હતા. એની પૂર્વ ભૂમિકા તો એવી બની હતી કે એમને આમંત્રણ મળ્યું કે વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં આપ સાદર આમંત્રિત છો ભારત દેશના પ્રતિનિધિ તરીકે. એ વખતે એમની ઉંમર માંડ 28-30 વર્ષની. આટલી નાની ઉંમરે દેશના પ્રતિનિધિ તરીકે જાપાનમાં અને પણ વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં આમંત્રણ મળતું હોય કેટલો મોટો ગૌરવનો વિષય કહેવાય. આપણે તો દોડધામ કરી મૂકીએ ને, પાસપોર્ટ, વિઝા, ટિકિટ, પ્લાનિંગ, રૂપરેખા, તૈયારી, રિટર્ન લેટર એમને લખી દીધો તો નહીં આવી શકે. ત્યાં લોકો અચંબામાં પડી ગયા, કેમ અમને ના પાડી? એમને એમ કહું કે આ શુદ્ધ ભારતીય છે અને પાછો બ્રાહ્મણ છે, એટલે કદાચ અહીંયા આગળ વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં આખા વિશ્વમાંથી લોકો આવતા હોય
વેદ નોંધ બધું ચાલતું હોય એટલે એ હિસાબે કદાચ આવવાની ના પડતા હશે તો સામે રિટર્ન અહીંથી મેસેજ આવ્યો યુ કેન અલાઉડ વિથ યોર કુક, તમે તમારો રસોઈયા સાથે પણ આવી શકો છો. તમને અહીંયા રસોડું અલગ આપવામાં આવશે, રાંધવા માટેની વ્યવસ્થા અલગ આપવામાં આવશે. છતાં પણ એ પોતે ના જ લખતા હતા. એની આજુબાજુ કેટલાક સ્નેહી મિત્રો હતા, એમણે કીધું હવે ના ન લખો, આપણે જઈએ. પછી એમના આગ્રહને માન આપીને પોતે ગયા. અહીંયા આપણને ખ્યાલ આવે છે શિષ્ટાચાર. આપણે એ પણ સમજવાનું છે કે આપણે ના કેમ પાડી, તમને પણ થશે ના કેમ પાડીએ. એટલા માટે ના પાડી કે હું આર્ય દેશમાં જન્મ્યો છું, તો મારે અનાર્ય દેશની ગંધ પણ નથી લેવી, મારે અનાર્ય દેશની હવા પણ નથી લેવી. જેમ ભારત અને લંકા, તો ભારતની હવા અને લંકાની હવા જુદી જ હોય. એ ભારત દેશની હવામાં જે એટમોસ્ફિયરમાં વાતાવરણમાં જે ઉર્જા હોય તમને લંકામાં ન મળે. અહીંયા જે હકારાત્મકતા પોઝિટિવિટી હોય એ તમને ત્યાં ન મળે. દાખલા તરીકે ઘરમાં પણ મંદિર છે, એમાં ભગવાન છે, અને મંદિરમાં પણ ભગવાન છે. તો મંદિરમાં પણ ભગવાન છે, ઘરમાં પણ ભગવાન છે, તો પછી મંદિરમાં જવાની શું જરૂર? હા, તમે ઘરે મંદિર બનાવી શકશો અને ભગવાનને પણ લાવી શકશો. તો મંદિરનું વાતાવરણ તમને મંદિરમાં જ મળશે. એ પ્રાર્થનાનો માહોલ, આપણા વિચારો છે ને એ ત્યાં માહોલમાં ફરતા હોય છે. તેનાથી એક ઉર્જા, એક એનર્જી ક્રિએટ થયેલી હોય છે. અને જે એનર્જી ક્રિએટ થયેલું છે એના કારણે તમે વાતમાં કરો છો તો ઓટોમેટિક તમને પણ શુભ વિચારો આવવાના શરૂ થઈ જાય છે. એટલે એમને એક મનથી નિર્ધાર કે તમારે અનાર્ય દેશની હવા પણ નથી લીધી. પણ પછી મિત્રોના આગ્રહ કારણે પછી પોતે ત્યાં ગયા. તત્વજ્ઞાન પરિષદનો પહેલો દિવસ હતો. પહેલો દિવસ સામાન્ય થયા, પોતપોતાના પરિચયથી થાય. સ્વાભાવિક બધા ઊભા હતા અને પોતાનો પરિચય આપો. તમે કોણ છો, તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમે કઈ ડિગ્રી હાંસલ કરી છે, તમે કોઈ કોલેજની યુનિવર્સિટીમાં સ્નાતક, અનુસ્નાતક વગેરે પ્રોફેસર વગેરે તમે શું છો, તમારી વિશેષતા શેમાં છે વગેરે વગેરે તમારે તમારી પોતાની વિગત રજૂ કરવાની છે. એટલે એક પ્રકારનું શું કહેવાય, તમારો પરિચય, એટલે તમારા વખાણ તમારે તમારા મોઢે કરવાના છે. ટૂંકમાં લાઈનસર બધાનો વારો એક પછી એક આવતો ગયો, એક પછી એક આવતો ગયો. પછી મેં નામ બોલાવ્યું પાંડુરંગ આઠવલે. એ આઠવલે હતા, જેની અટક આઠવલે હતી. તો પાંડુરંગજી આઠવલે તો મુંબઈ રેડ ઇન્ડિયા કમેન્ટ અને કે તમારું ઇન્ટ્રોડક્શન તમે આપો. એક વાર નામ બોલો, બે વાર નામ બોલો, છતાં ઊભા ન થયા. પછી કોઈને એમને કીધું, બધાને કે કદાચ એમને અંગ્રેજીમાં બી ખબર નહીં પડી હોય, ભારતથી આવ્યા છે, કીધું કે તમને બોલાવે છે ત્યાં. એમને ચિઠ્ઠી લખીને મોકલી આપી. ત્યાં પહોંચી ગઈ ચિઠ્ઠી. ત્યાં જે એન્કર હતો એની સામે વાંચવામાં આવી. વાંચીને એકદમ ચોંકી ગયો. પછી એ કહે છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પાંડુરંગ આઠવલે સ્પીક ઓફ કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. કે પાંડુરંગ આઠવલે એમ કહે છે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. અમારી ભારતની પરંપરામાં સ્વ પરિચય આપવાનો હોતો નથી. હવે ભારતના રહેવાસીઓ છે, અમારો પરિચય અમે કદી ના આપીએ. આ શિષ્ટાચાર સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. આવી એક બીજી ઘટના તમને યાદ કરાવી દો. આપણે આ પાંડુરંગ શાસ્ત્રનું આ દ્રષ્ટાંત શિષ્ટાચાર માટે આપણે બધાએ આત્મસાત બનાવવાનું છે કે આપણે આપણી સંસ્કૃતિ, આપણે આપણી પરંપરા, આપણે આપણું કલ્ચર એને કદી પણ બેવફા નથી બનાવવાનું. તેને વળગીને રહેવાનું છે, જેનો બેસલાક વળગીને રહેવાનું છે. બધા તમને બધાને ખ્યાલ હશે, સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં એમને પહેલી વખત એ વિશ્વ ધર્મ પરિષદ એમાં એમને સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઘણી વખતે એક પછી બધા આવ્યા છે, જેમનો વારો આવ્યો છે અને હજી તો એ સંબોધન કરવાની શરૂઆત કરે, તેમનું સંબોધન પ્રારંભ થાય એ પહેલાં જ એમના વક્તવ્યની શરૂઆતમાં એમણે એક સંબોધન રજૂ કર્યું. અને જેવું એ સંબોધન એમણે રજૂ કર્યું એમને સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે. અને આખી ત્યારે જે સંસદ બધી બેઠેલી એ ધર્મ સંસદ ધર્મ પરિષદ આખી ઊભી થઈ અને તાળીઓના જોરદાર ગડગડાટથી એમણે વધાવી લે છે. હજી તો માત્ર એમણે સંબોધન કર્યું છે. શું હશે સંબોધનના બે શબ્દો? માય સિસ્ટર્સ એન્ડ માય બ્રધર્સ. કે સજ્જન અને સન્નારીઓ, લેડીઝ એન્ડ જેન્ટલમેન નથી કહેતા, બાકી મારા ભાઈઓ અને મારી બહેનો. હું એ દેશમાંથી આવું છું કે જે દેશની પરંપરા માને છે વસુધૈવ કુટુંબકમ. આ એ સમય હતો જ્યારે વર્લ્ડ વોર ચાલુ હતો, વિશ્વના દેશો બીજા સામે લડી રહેલા. એ વખતે કંઈ સંબોધન આપણે કર્યું
આવી જે વાત મહાત્મા ગાંધી વિશે પણ આવે છે. બ્રિટનની પાર્લામેન્ટમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું અને પાર્લામેન્ટના દરવાજા ઉપર વોચમેન એને રોકી દે છે, તમે અંદર નહીં જઈ શકો, કે કારણ કે આપણી પોતળી પહેરીને ગયા હતા અને એમ કહેવામાં આવે છે કે તમે સૂટ બૂટમાં તૈયાર થઈને આવો તો તમને પ્રવેશ મળે, બાકી તમને આવી રીતે પ્રવેશ ન મળે. પછી એમને ચિઠ્ઠીમાં લખીને આપ્યું ખાલી જઈને આટલું અંદર આપી આવો, વાંધો નહીં. પછી અંદર જઈને આપ્યા એટલે ખબર પડી કે મહાત્મા ગાંધી આવ્યા, એટલે પછી પ્રતિનિધિઓ દોડતા આવ્યા અને પછી એમને પ્રવેશ આપ્યો. એમણે પોતળીમાં બ્રિટનની પાર્લામેન્ટ સુધી જવામાં શરમ નથી આવતી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આટલી નાની ઉંમરે જ્યારે 16, 17, 18 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદને જવાનું હોય, એને પોતે મોટા પડશે અને જાગમ લાગશે તો વિચાર્યા વગર જે ધડક માય સિસ્ટર્સ એન્ડ માય બ્રધર્સનું સંબોધન કરી શકે છે. અને એનાથી પણ આગળ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે આટલા બધા મોટા અધિકારીઓ, પ્રોફેસરો જે પોતાનો પરિચય આપતા હોય અને વચ્ચે આવી ચિઠ્ઠી મૂકવી એટલે બહુ મોટી ધૃષ્ટતા કહેવાય, એ બહુ મોટી પાગલપન કહેવાય એક પ્રકારનું એમની ભાષામાં, એમના સંદર્ભમાં. છતાં પણ એ કરવા માટે એની હિંમત જો દાખવી શકે છે તો આપણે ભારતમાં રહીને, ભારતીયોની વચ્ચે રહીને, આપણા બાળકો અને આપણી પ્રજાની વચ્ચે રહીને તો આપણે આપણા શિષ્ટાચારને વફાદાર ન રહી શકીએ. આપણે આપણા શિષ્ટાચારને વફાદાર રહેવાનું, બીજું કંઈ નથી કરવાનું, સરખું કરવાનું છે, સરખા બનવાનું, સરખું કરવાનું. તો નોર્મલ વાત છે ને, બહુ ઊંચી વાત નથી, બહુ મોટી વાત નથી. ખાલી તમારો જે વ્યવહાર છે, તમે અત્યારે પંજાબી નાખો છો મસાલો, એના બદલે તમારે ગુજરાતી મસાલો, દાળ બાટી, એની પછી રૂ ખાવાનું સવારે. તમારે મેક્સિકન ફૂડના બદલે ઇટાલિયન ડિશના બદલે થાઈ કે એ બધાના બદલે તમારે કાઠિયાવાડી કે આપણી ગુજરાતી શુદ્ધ દેશી, મને એમ કહો કે આમ મેક્સિકન કે એ બધામાં મજા આવે કે આમ મસાલા આપી, આમ બાજરાનો રોટલો અને કઢી એમાં મજા આવે, પીઝામાં મજા આવે, દાબેલીમાં મજા આવે. હા, ખાઓ ભલે તમે ગાંડા હોય કેવું રીતે ખાઓ, પણ જે ટેસ્ટ તમને રોટલો અને છાશ, રોટલો અને કઢી, રોટલો અને શાક એમાં આવે ને, એ ટેસ્ટ તમને કદી આવે ના, એને વફાદાર એટલે સરખું કરવાનું છે અને સરખા બની જવાનું. એના માટે કઈ બાબતો ધ્યાન રાખવાની છે? 5. કેટલી? 5 બાબતો. લાઈનસર આપણે એક પછી જોતા જઈએ. સૌથી પહેલા નંબરની બાબતમાં 3 વસ્તુ આવે છે. વડીલો સાથે આદરપૂર્વક વર્તવું, સરખા સાથે મિત્રતાપૂર્વક વર્તવું અને નાનાઓ સાથે નમ્રતાથી વર્તવું. એ સામે તેના દાખલા લખ્યા છે. દેશી આંબો, નવો આંબો અને કલમી આંબો. અહીંયા ભાઈ તમે કંઈક અંદાજ બાંધી શકો. દેશી આંબો હોય ને એ કેવો હોય? ઊંચો હોય ને. પછી આંબો નવો હોય ત્યારે કેવો હોય? માપનો હોય. અને કલમી આંબો હોય કેવો હોય? એકદમ નાનો હોય. બરાબર? દેશી આંબા પછી તમારે કેરી ઉતારવી હોય તો એના માટે તમારે શું કરવું પડે? સીડી લગાવવી પડે, લાકડી લગાવવી પડે, તો તમારે હાથ ઊંચો કરવો પડે. પછી નવો આંબો હોય એના ઉપર તમારે કેરી ઉતારીએ તો શું કરવી પડે? આમ તમે કરો ને, તમે એના ઉપર ઉતારી શકો. તમારે ઊંચા થવાની જરૂર નથી, તમારે લાકડા ઝૂકવાની જરૂર નથી, તમે કંટાળતો જેમ છે તમે ઉતારી શકો. અને કલમી આંબો હોય ને એના ઉપર તમારે કેરી ઉતારવી હોય તો જમીન અડતી હોય, જોઈ છે? એના માટે તમારે શું કરવું પડે? નીચા ઝૂકવું પડે. તો શું કરવાનું છે? આપણે વડીલો સામે હાથ જોડવાના છે. આપણા મિત્ર છે, સરખે સરખા એમને આપણે સાથ આપવાનો છે, કદમ મિલાઈ જાય. અને આપણાથી નાના હોય એમને આપણે ઝૂકવાનું છે, એટલે એમને હાથ આપવાનો. હાથ આપવા માટે શું કરવું પડે? છોકરાને આપણે હાથ આપવા હોઈએ ને થોડાક વાંકાવાળી ચલાવીએ તો નાના છોકરા જોડે આપણને વાંકાવાળી ચલાવવું કોઈ તકલીફ પડે? ના પડે. એમાં શું વાંધો છે? આપણે વાંકાવાળી બોલાવવા આપણે તકલીફ નથી પડતી. પહેલાં તમે કહીને બોલાવો તો આપણને તકલીફ પડે. ભાઈ કહીને બોલાવવા હોય ને તો આપણને તકલીફ પડે. આપણા દરબારોમાં ખાસ એ છે કે નાની દીકરી તો એના બા કહીને બોલાવે, મીનાબા, ગીતાબા બધા. અમારે ત્યાં આ લોકો ગીતાબા મીનાબા કહે ને તો ડોસીમાં આવ્યા હશે, કે અમારે ત્યાં જૈનોમાં બા એટલે ડોસીમાં એને બા કહે. મારા દાદીમાં હતા તમે એમને બા કહીને બા કહેતા, બા કહેવામાં આવતા. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. દાખલો દેશી આંબો, નવો આંબો અને કલમી આંબો. હાથ જોડો, વડીલો સાથે તમે આદરપૂર્વક કરજો. એટલે કે તમે એમને આદર આપો, ખૂબ આદર આપો, માન સન્માન આપો.
તમારા જે સરખે સરખા તમારા મિત્ર જેવા છે તો એમની સાથે તમે સાથ સહકારથી કરશો, સાથ સહકાર કરી તમારી વર્તણૂક રાખો, સાથે સાથે કરો, સહયોગથી કરો, સમન્વયથી કરો, સહકારિતાથી કરો, એકબીજાને ટેકો આપો, એકબીજાને ટેકેદાર બનો, ખેંચમ ન કરો, આગું પાછું ન કરો. જે નાના છે એને મદદ કરવા પડશે. સરખે સરખાને મદદ નથી કરવાની, એને સાથ આપવાનો. તમારી મદદની જરૂર નથી, પણ નાનાઓને તમારી મદદની જરૂર હોય, એમને તમારા ટેકાની જરૂર હોય, તો તમે એમને ટેકો કરવા પહોંચી જાઓ, એમને મદદ કરવા માટે પહોંચી જાઓ. એમની સામે વાંકા વળો, ઝૂકી જાઓ. તમે એમની સામે ઝૂકશો ને કેટલું સરસ લાગશે કે આટલા મોટા થઈને મારી સાથે આવું વર્તન કરે, પછી તમે બોલશો ને એ તમારું ઘરું કરવા માટે તૈયાર થઈ જશે. અને કેટલાક દાખલા છે, હું તમને થોડાક કહી સંભળાવું છું. વડીલોને આપ કહીને બોલાવવા. આપણે જે લખાવાનું છે ને બાળકોને એમાં સેન્ટેન્સ શું આવવા જોઈએ, એ લોકો જે એકચ્યુઅલી લખવાનું છે એમણે શું શરૂ કર્યું કે વડીલોને હું આપ કહીને બોલાવું છું, માતુશ્રીને પણ આપ કહીને બોલાવું છું, તું કહીને નહીં. મારે તમને બધાને કહેવું છે ખાસ, તમારે પણ તમારા માતુશ્રીને તું કહીને નહીં બોલાવવાના, કેમ કે મમ્મી જોડે તો હવે નહીં, આપ. વડીલોને હાજી અને નાજી કહીને જવાબ આપું છું. વડીલો કંઈ કરે તો જી કહું છું. વડીલો સાથે વાત કરતી વખતે ઊભો થઉં છું, બેઠો રહેતો નથી. વડીલોની વાત હાથ જોડીને નમ્રતાપૂર્વક સાંભળું છું. વડીલોના આસન ખાટલા ઉપર બેસતો નથી. વડીલો કામ બતાવે ત્યારે ભાગી જતો નથી કે મોઢું ચડાવતો નથી. મારું કામ વડીલો પાસે કરાવતો નથી. માતુશ્રીને ખુશ રાખું છું, તેમની વાતને ઉડાવી દેતો નથી. પછી સરખે સરખા માટે કેટલાક સામાન્ય મહત્વના દાખલા. તુકારે ન બોલાવવા, નામની આગળ ભાઈ બહેન લગાડવા, યાર નહીં તો અલ્યા એ ક્યાં મરી ગયો તો, આ બધું નહીં કરવું. ધક્કા મૂકી, વાત વિવાદ, લાતમલાત, આ બધું નહીં કરવું. એ ભાઈ બહેન મિત્રને ઉતારી નહીં પાડવું. અને નાનાઓ સાથે નમ્રતાપૂર્વક કરજો. તો નાનાઓને પણ તુકારેની તમે કહેવો. મજાક મસ્તીમાં પણ કોઈને રડાવવાનું, અને હેરાન કરવાની, એની ચૂંટણી કરવાની આદત. બસ બેઠા બેઠા એને ચેન ના પડે, કંઈક ને કંઈક કર્યા હોય. પછી નાની બહેનની, નાના ભાઈની કોઈ વસ્તુ નહીં લેવી, એમને વાંચતા લખતા શીખવવું. એમને જે વસ્તુ જોઈ હોય તો તમે પહેલા લઈ લો, તો ખુશ થાવ, તમે ખુશ થાવ, તમે ખુશ થાવ, બસ તમને જે રૂપ પણ એમ નાનાઓને તમે એટલા ખુશ રાખો ને સરસ મજા. આ બધા દાખલાઓ છે, એ દાખલાઓ આપણે આમાં લખેલા જ છે બધા, એટલે તમારે એ રીતે વાંચવાના અને તમારા પોતાના જીવનમાં ઉતારવાના. બરાબર? આ સૌથી પહેલી મહત્વની વાત છે, બહુ અગત્યની મહત્વપૂર્ણ વાત. આ શિષ્ટાચાર નામનો પાઠ એવો છે. ફરી પાછું થોડુંક આની ગંભીરતા તમને નોંધાવવા માંગુ છું. આનંદ સપ્તાહ, માતા પિતા સપ્તાહ, શાળા સપ્તાહ અને મંદિર સપ્તાહ, આ બધાની વચ્ચે આવે છે શિષ્ટાચાર સપ્તાહ. ખરેખર આ બધા સપ્તાહની ચાવી અથવા તો બધા સપ્તાહની તાકાત કોઈ જગ્યા હોય તો વચ્ચે વચ્ચેથી બરાબર પકડજો. જો વચ્ચેથી બરાબર પકડી હશે તો આજુબાજુ બરાબર પકડાશે, અને વચ્ચેથી બરાબર નહીં પકડો તો આજુબાજુ બરાબર નહીં પકડાય. બોલો ત્રાજુ હોય ને એને વચ્ચેથી પકડવું પડે. અહીંથી પકડો શું થાય, અહીંથી પકડો શું થાય, પરફેક્ટ માપ તોલ ના આવે. તો શિષ્ટાચાર એને 100% અનિશુદ્ધ તમારે વળગીને રહેવાનું છે. બોલો અમિતભાઈ, આમાં જેટલા નિયમો છે શિષ્ટાચારમાં પુસ્તકોમાં લખાય બધા પૂરેપૂરા પાડશો ને? હા, મને દિલથી કહેજો, પાકું અને પાકું ને મને વિશ્વાસ છે તમારો. પાડશો ને? પાડશો ને? પાડશો ને? ના મુકેશભાઈ, પાડશો ને? દિલ્હી સચ્ચાઈને કહેજો રમેશભાઈ, પાડશો ને? ભૂલ ના કરતા. હા સર, ભાઈ પાડશો ને રમશીભાઈ, ભાઈ ભાવેશભાઈ, મને બહુ ગમશે. મને એમ થશે કે મારી શિખામણ આ લોકોએ લીધી છે, પાડી આપી, મારી વાત આ લોકોએ માની. ને તમે બોલશો પૂરેપૂરું માતુશ્રી કહીને બોલાવશો, તકલીફ પડશે થોડી. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, થોડી તકલીફ પડશે શરૂઆતમાં, પણ મહિનામાં તમે ટેવાઈ જશો. અને પછી તમારા ઘરે કોઈ મહેમાન આવશે ને તો અહીંયા મેં લખ્યું જ છે એ પ્રેસ રિપોર્ટર બની જશે તમારા ઘરના. તમારા ઘરમાં કોઈ મહેમાન આવશે ને તો તમારા પ્રેસ રિપોર્ટર બની જશે અને આખા ગામમાં તમારા સમાચારો છાપતો ફરશે, આખા ગામમાં તમારા સમાચારો કહેતો ફરશે. હા મમતાબેન કરશો ને પૂરેપૂરું? હા જીનાબેન, હા મનીષાબેન, હા હિનાબેન, પૂરેપૂરું અનિશુદ્ધ તુકારે કોઈને નહીં. નાના બાળકને પણ તમે કંઈ બોલો, કેટલી ખુશી, કેટલો આનંદ આવે. તમારી છાપ, મારી છાપ તમે શાળાઓમાં ક્યારે છોડી શકશો ત્યારે એને પૂરેપૂરા તમે પાડતા હશો. આટલું તમે પૂરેપૂરું પાડતા હશો ને, બિલકુલ આમાં બાંધશો કે આગુ પાછું નહીં કરતા હો ને, આખી તમારી પોતાની રોનક બદલાઈ જશે.
આમ તમારી પોતાની ખુશ્બુ બદલાઈ જશે. અને તમે કેવા બની જશે ખબર છે? ભલે તમે તૂટેલા ફૂટેલા હતા તો પેલી સરસ મજાની જાપાનીઝ ફૂલદાની જાઓ, સોનેરી શણગારથી સજી ધજેલી જે ફૂલદાની કે જે જાપાનની લોકકથામાં અમર બની ગયેલી છે, એવા તમે પણ અમર બની જશો. બરાબર? આ વસ્તુને આપણે ઘણી શુદ્ધપણે પાળવાની છે. બીજા નંબરની બાબત, બીજા નંબરની પ્રવૃત્તિ બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે. શિષ્ટાચારમાં ભારતીય પરંપરાને અનુસરવું. આમાં તમને તકલીફ પડશે, ખૂબ તકલીફ પડશે. શિષ્ટાચારમાં ભારતીય પરંપરાને અનુસરવું, કારણ કે બધી જગ્યાએ બધા એ રીતે ટેવાયેલા ન હોય. તમે ભારતીય પરંપરામાં પ્રમાણે ચાલો છો, પણ શિક્ષક હોય કે આચાર્યશ્રી હોય અથવા તો બીજા મિત્રો હોય કે એમના માતુશ્રી પિતાજીના બાળકોના કે એમના મિત્રો સ્નેહી સ્વજન દાદા દાદી એ લોકો અલગ કલ્ચરમાંથી આવે છે. એ લોકોને એવું શીખવવામાં નથી આવ્યું અથવા શીખવવામાં આવ્યું હોય તો એ લોકો એનું અનુસરણ નથી કર્યું. આવું કંઈક ને કંઈક એક બહુ મોટો એક ગેપ આપણી અને એમની વચ્ચે બહુ મોટી ખાઈ બની ગઈ છે. તો તકલીફ આવશે, તો પણ આપણે દરેક શિષ્ટાચારને ભારતીય પરંપરા પ્રમાણે શું હોઈ શકે? તમને ખ્યાલ છે? આપણો ભારતની એરલાઇન્સ છે ને, ત્યાં એરલાઇન્સના લોગોમાં શું લખવા આપેલું છે? હેન્ડશેક નહીં, પરંતુ હાથ. ભારતીય પરંપરા શું કહે છે? નરેન્દ્રભાઈ મોદીને તમે કદી હાથ મિલાવતા જોયા? પેલો આમ કરશે તો પણ આમ કરશે, પછી બે હાથ હાથ પકડો. આ તમે જુઓ કે અમે કોઈ એક હાથ નથી પકડતા, અમે પકડીએ તો એના બે હાથ જ પકડીએ. અધૂરો કોઈને પકડતા નથી. પકડીએ તો અધૂરો, પકડીએ તો પૂરા પકડીએ અને છોડીએ તો પૂરા છોડીએ. છોડીએ તો એ પૂરા, પકડીએ તો એ પૂરા. હવે અધૂરું તો કશું રાખતા નથી. હવે શુદ્ધ ભારતીય છે. અધૂરું કામ કદી મૂકતા નથી હોતા. છોડેલું કામ શરૂ કરીએ ને અધૂરું કામ કદી છોડતા નથી. એટલે ભારતીય પરંપરામાં એને આપણે ઘણી શુદ્ધપણે એને પાલન કરવાનું છે. એટલે એના દાખલાઓ પુસ્તકમાં પણ લખેલા છે. મમ્મી પપ્પા, મધર ફાધરની પણ બા બાપુજી પણ કહી શકાય, એવું નથી. પણ ઘણી વાર શું હોય, બા શબ્દ તમારે ત્યાં બોલાતો હોય તો બોલવાનો, ન બોલાતો હોય તો માતોશ્રી કહી શકાય. પણ ભારતીય શબ્દ હોવો જોઈએ. યસ નહીં પણ હાજી. બાળકોને શું શીખવવાનું છે? હવે હાજી બોલાવતા શીખવવાનું છે, અથવા તો જી બોલતા શીખવવાનું છે. ના જી, નો નહીં. હું એક સ્કૂલમાં ગયો હતો, ગયા વર્ષની વાત છે. સ્કૂલમાં ગયો હતો અને હું જેવો અંદર દાખલ થયો, કેમ બધા સુખ શાંતિમાં છો? બધા સુખ શાંતિમાં છો? યસ સર. યસ સર નહીં, હાજી કહેવાનું, ગુરુજી કહેવાનું. તો એમણે એ શીખ્યું અને પછી એ લોકોને પણ બહુ ગમી એ વસ્તુ. તો આપણે હાજી કહેવાનું. પછી ખાસ ફોન જ્યારે કરવાનો ને, ફોન એટલે આપણે હેલો 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 અહીંયા યાદ આપણને પડી ગયું. પણ એવું નહીં. જી આપણે જી કહી શકીએ. પછી જય શ્રી કૃષ્ણ જ્યારે શરૂ કરવાનું ત્યારે સૌથી પહેલું જય શ્રી કૃષ્ણ. મેં ઘણાની સાથે એ ફોન ઉપર વાત કરાવતો ને, તો જેવું પણ એના સામે જય શ્રી કૃષ્ણ કહે, જય માતાજી. તો ઘણા સામે હેલો નથી બોલતા હોતા. અને પછી વચ્ચે કદાચ એવું થાય ને તો હેલો હેલો કરીને ટેવો આવે. હેલો નહીં, જી 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 પ્રણામ, જી જી એમ તમે કહી શકો. હેલો તો ઓળું જ નહીં શબ્દ આપણા મોઢામાં. જો તમને એક વાત કહું, આપણે છે ને એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે તમે બોલચાલમાં, બીજી વ્યવહારમાં કે કોઈ અન્ય બાબતોમાં ઘણી બધી જગ્યાએ આપણે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ આવતો હોય. કદાચ તમને કોઈ એમ કહી પણ શકે કે આમ તમે ઘણું બધું અંગ્રેજી બોલો છો, તો આ હેલોમાં તમને જી આવી ગયું, જય માતાજી આવી ગયું, બાકી તમને કોઈ જગ્યાએ લડતું નથી. તેમાં આપણે એમ સમજવાનું છે, એમ સમજાવવાનું છે અને વિચારવાનું છે. આ તમારે મુદ્દો લખો તો લખી દો. જ્યારે તમને કોઈ આવું પૂછે કે આમ તો તમે અંગ્રેજી બોલો છો, તો બાકી જ્યારે અભિવાદન બધું કરવાનું ત્યારે તમને મધર ફાધરની પણ માતુશ્રી પિતાજી આવી, બાકી તમારું અંગ્રેજી પણ થોડાક ચાલે છે. તો આપણે એ વખતે કહી શકાય કે જે કાયમ વપરાતા શબ્દો છે અથવા શિષ્ટાચાર માટેના શબ્દો છે, એ તો આપણે ભારતીય પરંપરા પ્રમાણેના જ વાપરવાના. કે અમે અંગ્રેજી શબ્દો આવે કે અમારે અંગ્રેજી સામે વિરોધ નથી, પણ જે હંમેશ માટે આપણે વાપરવાનું છે અથવા તો અભિવાદન કે શિષ્ટાચાર માટે જે વાપરવાનું છે એ શબ્દો તમે અમારી ભારતીય પરંપરા પ્રમાણેના જ વાપરો છો. હેલો કેમ બોલવાનું? કોઈ બ્રિટાનિયનને તમે જી જય માતાજી બોલતા સાંભળે તો આપણે કેમ સમજાય ને આ વસ્તુ મારી સમજાઈને તમને? પછી ગુડ મોર્નિંગ કે બધું નહીં કહેવાનું. સુપ્રભાતમ, શુભરાત્રી,
બ્રેકફાસ્ટ, લંચ, ડિનરની પણ નાસ્તો, ભોજન કેવું, સરની પણ ગુરુજી, અંકલ નહીં, અંકલ આંટીની પણ કાકા, માસી, ભાઈ, બહેન, સોરી નહીં, ઘણાને સોરી સોરી સોરી, તમને માફ કરજો, ક્ષમા કરજો, ક્ષમા 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 એવું પણ આપણે કહી શકીએ. અને સોરી આપણે ઘણી વાર છે ને બહુ વાત કરાવતા હોય કે અમિતભાઈ તમને ખ્યાલ આવે શું કીધું? સોરી. તમને શું કહેતો નહીં ખબર પડે, સોરી ફરીથી બોલવું. ઘણા શું ફરીથી બોલવા માટે સોરી કહેતા હોય. સોરી શું કામ બોલવું? ક્ષમા ક્ષમા આપણે બોલી શકીએ. મહેરબાની કરીને ક્ષમા કરજો, લાંબુ બોલજો, ક્ષમા ક્ષમા. સેવ આપણે પાડવાની, બીજાને પડાવવાની, તો આપણે કરી શકીએ વસ્તુ. તો આવી રીતે આપણે એ કરવાનું છે. અને દરેક ધર્મના પણ અભિવાદન શબ્દો શીખવાના. જય જીનેન્દ્ર, સલામ વાલેકુમ, તમે એમ કહીને એને બોલાવો તો કેટલું સારું લાગે. ત્યાં માને મારા ધર્મના શબ્દથી મને સંબોધન એટલે બહુ ગમશે. નિકટતા આવશે, સ્નેહ, સૌહાર્દ અને ભાઈચારો વધારવાની વાત તો આપણે મંચ ઉપર કેટલી કરતા હોય, પણ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિકલ આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે ભાઈચારો ઉતારશો ને ત્યારે ખરેખર આપણે એકબીજાની નજીક આવીશું. એટલે બીજા નંબરની વાત શિષ્ટાચારમાં ભારતીય પરંપરાને અનુસરવું. એમાં આપણો દાખલો શું છે? રાષ્ટ્રધ્વજ. તમે કયા દેશનો ઝંડો ફરકાવો? ભારત. બ્રિટનનો ફરકાવો, અમેરિકાનો ફરકાવો, ચીન, કોરિયા, જાપાન, રશિયા. ભારત માતા તમને અને ભારત માતા કે ભારત મમ્મી? ભારત માતા. માય ભારત મધર કી જય. કેવું લાગે? આવું તમારું બધું લાગે છે આગળ. આ પેલી ટાઈ કરતા ને ટાઈ ઓબ્ઝર્વ શેના માટેથી ખબર છે? શરૂ ક્યાં નથી ખબર? ટાઈ નાક ઘૂસવા મળે છે ઘોડાઓને. એ લોકોને છે ને અહીંયા આગળ ઠંડી બહુ લાગતી હોય ને એ લોકો ટાઈ રાખે, એટલે પેલું રૂમાલ લટકાવતા હતા ગળે. રૂમાલ લટકાય પછી નાક ઘૂસવા માટે રાખતા, અને એમાંથી ધીરે ધીરે ટાઈ આવી. તો ટાઈની કોઈ જરૂર નથી. આપણી ભારતીય પરંપરામાં એક વસ્તુ છે કે જેટલી પણ વસ્તુ હશે ને, જે જરૂરી હશે ને એટલું જ હશે, જરૂરથી વધારે કશું નહીં હોય. આ ટાઈની કોઈ જરૂર નથી, બસ લટકાઈને ખરો. તો એની કંઈ જરૂર નથી. આપણે તમારે કાઢી નાખવાનું. એટલે રાષ્ટ્રધ્વજ ભારતમાં થઈ તમને દાખલો પરફેક્ટ સમજાઈ ગયો. બરાબર. આ બીજા નંબરનો છે. હવે ત્રીજા નંબરનો શિષ્ટાચાર. જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે, એ મહેમાનની તમારે જોરદાર મહેમાનગતિ કરવી. મહેમાન ક્યારેક આવતા હોય, તમારા મનગમતા હોય, તમને કંઈક સરસ મજાની વસ્તુ લાવીને આવતા હોય, પૈસાદાર પાર્ટી હોય તો બરાબર. પણ મીડિયમ હોય, રાગે હોય, અથવા અવારનવાર આવતા હોય તો બધું પછી તમારું રાગે થઈ જતું હોય, ઠેકાણે પડી જતું હોય. મહેમાન એટલે મહેમાન, એ મહેમાનગતિ કરવાની. સારામાં સારી મહેમાનગતિ કરવાની. એ આવે ત્યારે સામે લેવા જવાનું, બીજી જ વસ્તુ સરખી ઠેકાણે યોગ્ય જગ્યાએ મૂકી દેવાની, બેસવા માટે એમને જગ્યા આપવાની, ખાટલો બાટલો પાકી આપવાનો, પાણી જેવું સરસ પીવડાવવાનું, એના માટે સરસ રસોઈ જમાડી દેવાની. એ બેઠા હોય ને એમને સુગંધ આવી જવી જોઈએ કે હા આજે શું બન્યા છે? શીરો, લાડુ, મોહનથાળ કે દુપાક કે બાસુંદી, શું ભાવશે? કેરીનો રસ. સુગંધ આવી જવી જોઈએ, મહેકાઈ જવું જોઈએ. પેલા આ બાજુમાંથી નીકળો ને રોડ ઉપરથી તારે કેવા બધું મહેકાતું હોય છે, મહેકાઈ જવી જોઈએ કે રસોડામાંથી મહેકાયું કે મહેમાન ગતિ કરવાની. તો મહેમાન પ્રવચન સાંભળવામાં તો તમને સરસ લાગે છે, હું તમને રિયાલિટીમાં લઈ એકદમ રિયાલિટીમાં લઈ ઘરે મહેમાન આવે છે. 4 મહિના પછી આવ્યા અને વર્ષમાં એકાદ વાર ક્યારેક જ આવતા હોય છે, અને એમાં માસી તમારા ઘરે આવ્યા, બરાબર? તમે એમની મહેમાનગતિ કરો ને, તમે અને તમારી મમ્મી બંનેમાંથી સારી મહેમાનગતિ કોણ કરે? એની માસી છે તમારા. તમે અને તમારા માતુશ્રી એમાંથી સૌથી વધારે મહેમાનગતિ કોણ કરે એમની સારી? તમે કે તમારા માતુશ્રી? માતુશ્રી. તમારા માતુશ્રી. અને કેમ એવું? તમે કેમ? હું તમને રિયાલિટીમાં લઈ જાઉં, એકદમ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર.
મહેમાન ગતિ કરો, જોરદાર કરો. માસીને એમ થઈ જવું જોઈએ કે મારી બહેનનો દીકરો તો મારી બહેનનો દીકરો, મારી બહેનની દીકરી તો મારી બહેનની દીકરી, મારી બહેન કરતા ચડી જાય, બાપ કરતા બેટો સવાયો, બા કરતા દીકરી સવાઈ, એમને થવું જોઈએ. એવી મહેમાન ગતિ કરો. એવું નથી કે આપણે ઉલટી જ પડવાનું છે, બધું પડતો મૂકીને એની પાછળ લાગી જવાનું છે, પણ આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે કોણ બની જાય તમારા પ્રેસ રિપોર્ટર. સમજાયું તમને? હા. તમે એવો વ્યવહાર કરો એમની સાથે, તમે એવું વર્તન કરો એમની સાથે કે કોણ બની જાય તમારા પ્રેસ રિપોર્ટર બની જાય તમારા. તમે આખો રિપોર્ટ કે આ શું કરે છે, અરે તું શાળામાં શું બોલે છે, તો અહીંયા શું કરે છે, તો અહીંયા શું કરે, ખરેખર આ બધું ચાલે બધું બધાને લઈને કહીશ કે મારી બહેનનો દીકરો તો મારી બહેનની દીકરી તો આવું કરે છે, આવું કરે છે, આવી છે, આવું કરે છે, આમાં આવું થયું છે, અને આટલું આવડે છે, અને આમ છે, ને તેમ છે. પ્રેસ રિપોર્ટ આ રીતે શું કરે? તમારી બધી માહિતી લે ને, અરે જેની એક તો એક માહિતી પૂછે ને, બધી માહિતી નોટિસ કરે ને, બરાબર ને? હવે તમને પ્રેસ રિપોર્ટરના એંગલથી આ વાત સમજાવી, જો તમને તમારા એંગલથી સમજાવું તો તમારા ઘરે ધારો કોઈ પ્રેસ રિપોર્ટર આવ્યો તો તમે ક્યાં બની જાઓ? આપણે પેલા રિપોર્ટ વાળા આવ્યા હતા ને બધા દાંતીવાડા યુનિવર્સિટી, બધા કે એકદમ થઈ ગયા હતા, બાળકો બધા એકદમ વ્યવસ્થિત, કોઈ બાબતમાં નાતો પાડવા નહીં કે હા રસ્તાના પડી ગયા ખાઓ છો તો કે ના, મોબાઈલ જુઓ છો તો કે ના, વ્યસન કરો છો તો કે ના, માતા પિતાના પગે લાગો છો હા. કેટલું વિચારી જાવ, એકદમ એલર્ટ થઈ જાય ને. હા, તમારે એમને કયા એંગલથી જોવાના છે? તમારા ઘરમાં કોઈ પ્રેસ રિપોર્ટર આવે ને કેવું મસ્ત પાણી પહોંચી જાય ને ખાસ તમારો જ બાયોડેટા લેવા માટે આવ્યા છે, તો મહેમાનને કઈ નજરથી જોવાના છે? મહેમાનને કઈ નજરથી જોવાના છે? પ્રેસ રિપોર્ટરની નજરથી. અને પાછું કોનું રિપોર્ટિંગ કરવા આવ્યા છે? તમારું પોતાનું રિપોર્ટિંગ. એકતા બેન તમારું રિપોર્ટિંગ માટે મોકલું છો 15 દાડામાં સીસીટીવી લગાડી દેવા છે બધાની. સમજ્યા ને તમે શું કહેવા માંગુ છું? એમ તમે પ્રેસ રિપોર્ટરની નજરથી જુઓ તો પ્રેસ રિપોર્ટરની નજરથી આપણે એમને જોતા હોઈએ પછી કેવી જોરદાર સરભરા થાય. શું તમે એ નજરથી એમને જુઓ અને એ રીતે એની જોરદાર સરભરા થાય. ત્રીજા નંબરની વાત સરસ સમજાઈ ગઈ એકદમ કે રે મહેમાનને આના પર એવું ખબર પડી છે અને કોઈ તકલીફ ન પડે. પાણી માંગે તો દૂધ હાજર થઈ જાય પણ કે લેખ આપણો સરસ સાફ બીજું કરી દે આપણો રિપોર્ટ ટકાટક આપણો છે બીજું કઈ. ચોથા નંબરની બાબત તમારા માટે બહુ સરસ મહેનત કરી છે. આશીર્વાદ ચલો માર્ગમાં સારું વર્તન કરવું. આશીર્વાદ છે તમને, આશીર્વાદ ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ. માર્ગમાં સારું વર્તન કરવું. આપણે રસ્તે તમે બધા ચાલતા હો, સંસ્કાર ગુરુ એ બધા જ પોતાના જે આપણી વેશભૂષા છે જે ડ્રેસ કોડ કહેવામાં આવે એમાં હોય અને સંસ્કાર ભગીની બધા જ આપણી વેશભૂષામાં હોય. આપણી સંસ્થાનો જે ડ્રેસ છે એમાં તમે કેવો માહોલ બનાવો એ ડ્રેસમાં તમે આમ બધા એક સાથે એક શાળામાં એન્ટર થયા હો તો બધાનું ધ્યાન બનાવવું પડે હોય તમારા ઉપર હોય. તમે રસ્તામાં ક્યાંય પણ નીકળો તો તમારી છાપ છોડીને તમારે નીકળવાનું. રસ્તામાં તમે ક્યાંયથી પણ પસાર થાઓ તો તું અહીંથી આમ રસ્તામાંથી પસાર થતો અને જો કે અમારા મુકેશભાઈ ક્યાં ઊભા છે, હમણાં થોડાક ટાઈમ પહેલા એવું બન્યું મારે એકતાભાઈ કે પાણીપુરી લારી ઉપર ઊભા હતા, ભૂલથી ઊભા રહી ગયા હતા. કેવું આશા તો ગયા વર્ષની વાત છે, આની વાત નથી, તમે જવા તાજે તાજા જોડાયેલા હતા. એટલે પછી સ્પષ્ટતા પણ થઈ કે બધી બહેનપણીઓ હતી એટલે પરાણે ખેંચીને કે મેં ખાધી નથી પણ હવે શું હવે બહેનપણીઓ હોય સર્કલ એવું હોય એટલે આવું થાય. અને પછી તો એમણે પછી એમની તાકાત કેવી ખબર છે, જે બહેનપણીઓ એમને પાણીપુરી લારી સુધી ખેંચી જાય ને એ જ બહેનપણીઓને મારા સુધી પણ ખેંચી લાવી શકે એવી એમની તાકાત છે. એ જ બહેનપણીઓને પછી મંદિર સુધી પણ લઈ જઈ શકે, બરાબર ને? એ તમને જો પાણીપુરી લારી સુધી ખેંચી જઈ શકે તો તમે એમને પાછા મંદિર સુધી પણ ખેંચી શકો, સારી જગ્યા સુધી પણ ખેંચી શકો. ટૂંકમાં કહેવાના ભાવ એ છે કે
કે તમે રસ્તા ઉપર ચાલે જતા હો તો પણ તમારી છાપ છોડવી જોઈએ. તમારું વર્તન, તમારો વ્યવહાર એવો હોવો જોઈએ કે આ અલગ જ તરીકે ડાફોડિયામાં મારતા, ટ્રાફિક સિગ્નલ તોડતા કે પોલીસને પણ એમ થાય કે આ મુદ્દો આજે બસ હાથમાં આવ્યો હોય કાં દેખાયો છે કે સવારે જેથી કોઈ હાથમાં આવ્યું નથી કે આ બરાબર મારા કામનો જ લાગે એને આમ હાલચાલ ઢંગ જેવી ખબર પડી જાય. આમ પોલીસ બહુ હોશિયાર 10 ગાડી જાય એમાંથી એક જ ઊભી રાખે. એમને ખબર પડી જાય કે આ મારા કામનો માણસ અને ખરેખર એ એના કામનો જ હોય. એવું આપણું ન હોય, પોતાનું એવું હોવું જોઈએ એમ થઈ જાય કે ના ખરેખર આ કંઈક વિશિષ્ટ અલગ વ્યક્તિ લાગે છે. એમાં એક સરસ મજાનો તમને દાખલો આપું. માર્ગમાં સારું વર્તન કરું, ટ્રાફિકના નિયમો, પછી વાહનની ઝડપની મર્યાદા સાચવવી, પછી ખાસ કરીને જોઈએ તો પગપાળા વધારે ચાલે. સાયકલનો પણ ઉપયોગ ઓછો, સાધનનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો. આમ પગપાળા ચાલવાથી કેટલા ફ્રેશ રહેતા હતા આપણે. હમણાં મને વાઘુભાઈ ગઈકાલે કીધું, મેં એચવી વાળાની કે બધા આવતા કે પાટે આવતા હતા ચાલતા. અને હવે આ રિક્ષા આવે ને તો પણ આમ કંટાળો. રિક્ષામાં છોકરાને આમ કોઈ નથી આવતા. તો પગપાળા ચાલવાની પણ મજા છે, અલગ મજા છે. તો સાયકલ પણ ના વાપરો બધી ઘરની, પણ છતાં પણ કંઈ ટુ વ્હીલર તો નહીં જ વાપરો, છેલ્લા છેલ્લી સાયકલ વાપરે, પણ કોઈ સાધન તો નહીં જ વાપરો. પછી રસ્તામાં ખૂબ થૂંકવું, ગંદકી કરવી, પણ કચરો ફેંકી દેવો, આ બધું નહીં. પોતાના કચરો વીણી લેવો. કોઈ થૂંકતો હોય તો એને અટકાવવું. પછી કોઈ પણ વસ્તુને નુકસાન નહીં કરવું. ઝાડ પાન, ગયા વર્ષે આપણે અહીંયા પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યો ને તો સામેનું આંબાનું ઝાડ, બધા નીચે બેઠેલા હતા અને પ્રશિક્ષણ વર્ગની પહેલો બીજો દિવસ જ બધા નવા હતા. એટલે પછી એમાંથી અમુક કેરીઓ ગાયબ થઈ ગઈ, કોઈના પેટમાં ગઈ તો પછી કબૂતર આવી લઈ ગયું કે વાંચવા આવી થઈ ગયો કંઈ ખબર નહીં, તો થોડી ગાયબ થઈ ગઈ. પછી આ તો બધાને કીધું કે આવું નહીં કરવાનું. એટલે એમનો કેવો આશા નતો, પછી બધાની ભૂલ સુધરી ગઈ. આવું બધું થતું હોય, પણ કોઈ જગ્યાએ આવું થતું ન હોય. પછી ખાસ જીભ ડાલામાં લટકવું હોય, મજા આવે. ઉપર ચડવું, પરાક્રમી કહેવાય. શોભે આપણી શોભા છે, આપણે પરાક્રમી છે, આપણે આમ સારા લાગે નહીં. માર્ગમાં સારું વર્તન કરો, તમારી છાપ અલગ પડી જાય, તમારી છાપ અલગ છોડવી. એના માટે એક સરસ મજાનો મેં તમને દાખલો કાગળ અને પેન. હવે તમે શું સમજો? તમે કહેશો, બોલો, કોણ કહેશે? કાગળ પેન દ્વારા કાગળ બધું લખાઈ જાય ને એ રીતે આપણું વર્તન એટલે કાગળમાં જેમ સીધું લીધું હોય આપણે સીધું લખતા હોઈએ તો જેમ કે સારું લાગે. જો આડું અવળું લખીએ તો સારું લાગે નહીં. એ રીતે માર્ક પણ તમારે સારી રીતે ચાલુ. થોડું ઘણું બરાબર આવે છે, પૂરેપૂરું બરાબર નથી આવે. કાગળ એ રસ્તો છે અને પેન એ તમે છો. સીધે સરખા ચાલો રોડ ઉપર, નતર ગડબડ થઈ જશે. હા, ગાડીનું ગાંડી થઈ જશે. કોણ કાગળ એ શું છે? રસ્તો અને પેન એ કોણ છે? એકવાર આવું થયું, એક જણની લગ્નની પત્રિકા, થોડાક ટાઈમ પહેલાની વાત છે. જણની લગ્નની પત્રિકા, એમાં લખ્યું હતું ફલાણા કુંવરના ફલાણી કુંવરી સાથેના લગ્ન છે. આપ પધારજો, આપને સસ્નેહ નિમંત્રણ છે. ફલાણા કુંવરના ફલાણી કુંવરી સાથે લગ્ન છે, બરાબર? તો ફલાણા કુંવર અને ફલાણી કુંવરી, એમાં શું લખ્યું હતું ખબર છે? મનોજ કુંવરીના મનીષા કુંવર સાથે લગ્ન છે. કાગળ તો હતો અને પેન એ ચાલી ગઈ. તો પેન ખાલી થોડી ઘણી આટલી આટલું પૂરી ખાલી આટલું જ અહીંયાના બદલે અહીંયા લખાય છે. તો શું થઈ ગયું? પછી શું થાય? પછી પત્રિકા રહે કે ફજેતી રહે? ફજેતી થાય ને પછી પત્રિકા નથી, ફજેતી છે. એ પત્રિકા જેમની ફજેતી કરી નાખે, સમજ્યા? એટલે કાગળ એ રસ્તો છે અને પેન એ કોણ છો? તમે છો. તો પેન કેવી ચાલવી જોઈએ? બરાબર ને? એકદમ સરખી ચાલવી જોઈએ ને? ધ્યાન રાખજો, બહુ મોટું નુકસાન જશે. બહુ મોટું નુકસાન જશે. જો તમે ચેક તમારા ખાતામાંથી તમારે 3 લાખ રૂપિયા ઉપાડવાના હતા અને તમે પેનથી તમારી સહી કરી છે, પણ બસ એ ભૂલ કરી નાખી હતી કે કાગળ ઉપર જે પેન ચલાવવાની તો સરખી ન ચલાવીને આડેધડ ગમે તેમ ઠેકાણા વગર ચલાવી દીધી અને પછી તમે ચેક બેંકમાં નાખો તો શું થાય?
અને બાઉન્સ થાય તો શું થાય? પૈસાનો હા હા ચાર ચડે, નુકસાન થાય તમને, નોટિસ આવે તમને, તમારા પૈસા ખિસ્સામાંથી તમારા પૈસા કપાય, બરાબર ને? આ સહી ખાલી આટલી પણ ભૂલ થાય તો શું થાય? ખાલી આટલી પણ ભૂલ થાય હા બહુ મોટી ગડબડ થઈ જાય ને. એટલે માર્ગમાં સારું વર્તન કરવું એટલે શું? કાગળ ઉપર પેન બરાબર ચલાવવી. પેલો કાગળ ઉપર પેન તમે કેટલી સાવધાનીથી ચલાવો. જે અક્ષર લખાવવા એ જ અક્ષર લખાય ને, આડોઅવળો લખાય તો રસ્તામાં તો કેમ તમારે આડોઅવળું થઈ જાય? હા આમ થૂકવા માટે આમ તમે ઝૂકતા હો ને એ તો તમે લખવામાં આમ કંઈ ઊંડું લખાઈ જાય. હમણાં કીધું ગાડી ગુજર થઈ જાય, આવું થાય. એટલે સાવધ રહો, રસ્તામાં આપણે સારું વર્તન કરો. અને સૌથી છેલ્લી બાબત, સ્થાનમાં સારું વર્તન. સ્થાનમાં સારું વર્તન કરો. અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિ છે. તમારા ઘરે કે પછી મહેમાન કે પાડોશીના ઘરે, કોઈ સ્વજનના ઘરે તમે ગયા, પછી કોઈ મંદિરમાં તમે ગયા, શાળામાં ગયા, કોલેજમાં ગયા, દુકાનમાં ગયા, બગીચામાં, કોઈ પણ જગ્યાએ તમે ગયા. રસ્તાનું જોઈ લીધું, હવે જગ્યાનું આવશે. કોઈ પણ જગ્યાએ તમે ગયા, દવાખાનામાં ગયા કે કોર્ટમાં ગયા, કોઈ પણ જગ્યાએ તમે ગયા, તો તમારે શું કરવાનું છે? તમે જે જગ્યાએ ગયા એ જગ્યાને અનુરૂપ તમારે બની જવાનું છે. એ જગ્યાના અનુરૂપ તમારે વ્યવહાર કરવાનો છે. હું તમને કહું કે તમને ખ્યાલ છે ને શરૂમાં જ્યારે નાટકો આવ્યા ને એ વખતે જે નાટકો આવતા ને એમાં સ્ત્રી પાત્ર નહોતા આવતા. સ્ત્રી પાત્ર તરીકે પુરુષ સ્ત્રી પાત્ર ભજવતા એકદમ શરૂમાં ભારતમાં. તો એ વખતે જે પુરુષ જે સ્ત્રી પાત્ર બન્યો તો કે જેમ કે સીતા જે કોઈ પુરુષ વ્યક્તિ બનેલો હોય તો એ વખતે જ્યારે મંચ ઉપર જાય હકીકતમાં છે પણ પુરુષ છે. પાત્ર કયું ભજવે છે? સીતા મૈયાનું પાત્ર ભજવે છે, બરાબર? તો એ વખતે સીતા મૈયાનું પાત્ર જ્યારે ભજવતું હોય ત્યારે કેવી રીતે ચાલે? આમ ટટ્ટાર ચાલે કે પછી લટકા મટકા કરું ચાલે? પછી એને બોલવાનું હોય તો પછી આમ ગળાથી બોલે કે ભાઈ થોડો નાકમાં પીનો અવાજ કાઢે. જેવું સ્થાન એવું વર્તન, જેવી જગ્યા એવું વર્તન. બાળકો સાથે બાળકો જેવા બની જવું પડે. તમે જે જગ્યાએ ગયા છો એ અનુરૂપ તમારે તમારો આખો વ્યવહાર બનાવી લેવાનો છે. તેના માટે સરસ મજાનો દાખલો છે રોલ પ્લે. તો તમે શીખેલા છે રોલ પ્લે? તમને બધાને આવડે? રોલ પ્લે કરતા રોલ પ્લે શીખી લો. તમે જે જગ્યાએ ગયા, તમે શાળામાં ગયા ને તો તમે શાળાને અનુરૂપ વ્યવહાર કરતા શીખી લો. એની નિયમાવલી શું હોય? તમને હજી બીજી એક વસ્તુ સમજવાના માટે કે તમે મુસાફરી માટે જ્યારે પ્લેનમાં બેસો ને એ વખતે ખબર તમને ઢગલાબંધ સૂચના આપતા હોય કે સીટ બેલ્ટ બાંધજો, કાનમાં પહેલાં ઇયરબડ્સ નાખી દેજો, કે તમે હલતા નહીં, વચ્ચે બંધ થાય તો ઊભા ન થતા, કશું ના કરતા. સર બધી સલાહ માનો ને એની એક એક સૂચનાઓનું તમે પાલન કરો ને તો એરોપ્લેનમાં તમે બધું કરવા તૈયાર થાવ છો કે નહીં કરતા? એવું એવું તમે શાળામાં કેમ ન કરી શકો? મંદિરમાં કેમ ન કરી શકો? મંદિરમાં આપણે કરવું જોઈએ ને. મને ખબર છે જો હું એરોપ્લેનમાં જે કરું છું એ જો નહીં કરું ને તો અકસ્માતનો મને વાગશે, પડી સથળાઈશ, મને તકલીફ થશે, વાગશે. અને મંદિરમાં તો કેવું કે મારા માટે જોખમ છે પણ આ ભાવમાં જોખમ નથી, આવતા ભાવમાં જોખમ છે, બહુ મોટું તમને પાપ લાગશે અને બહુ મોટો શિસ્તના નિયમનો ભંગ થશે. એટલે પરફેક્ટ તમે જે જગ્યાએ જાઓ તો બસ તો પરફેક્ટ તમે તમારી અંદર એ વસ્તુને ઉતારી દો કે તમે અત્યારે કોણ બની ગયા છો? તમે અત્યારે અમીર નથી, તમે એક શિક્ષક સંસ્કાર ગુરુ છો. તમે કોઈના ઘરે મહેમાન બનીને ગયા છો. તમારે બીજા હું અત્યારે કોઈના ઘરે મહેમાન બનીને ગયો છું. હું મહેમાન છું, તમારે મહેમાન તરીકેનું વર્તન કરવાનું. તમે ગંદકી બનીને ગયા છો, દવાખાનામાં તમે દાખલ થયા, બિછાનામાં પડ્યા જ રહો ને, થોડી પણ તાકાત આવે તો ઊભાથી ચાલવા માંડો. હા, એક્ટિંગ કરવાની પરફેક્ટ. થોડી તાકાત આવે તો પણ એક્ટિંગ કરવાની. આમ નથી ચલાય. अब तो जो चालो चला सकता है ना, थोड़ा टेको आपको પછી આ મંદિર अब चलाते तो आप एक्टिंग करे आप क्यों परफेक्ट और जल्दी तरीके નું વર્તન કરો છો. તો પરફેક્ટ જે જગ્યાએ તમે ગયા છો તેને અનુરૂપ તમે વ્યવહાર કરો. એટલી સરસ આ 5 વાત સમજાઈ ગઈ ને? સરખા બનો અને સરખું કરો.
સરખા બની જાઓ અને એ જગ્યાના રૂપ જે આપણે કરવાનું છે એ તમે કરતા થઈ જાઓ. સરસ મજાનો પાંડુરંગ શાસ્ત્રીનો દાખલો આપણે સમજ્યા. સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. લખો, સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. ને આપણે આ પાઠ સરસ મજાનો ત્રીજો પાઠ આપણે સમજ્યા. બહુ મજા આવી ગયા. પહેલા કરતા બીજા પાઠમાં મજા આવી, બીજા કરતા ત્રીજા વધારે મજા આવી.